જૂનાગઢના ગિરનાર પર્વત પર સહેલાણીઓ પૂરના પાણીમાં ફસાઈ ગયા। ગિરનાર પર્વત પર ધોધમાર વરસાદથી હાલાકીનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે। ધોધમાર વરસાદમાં જટાશંકર મહાદેવ મંદિર પાસે અચાનક જ પાણીનો પ્રવાહ વધી ગયો હતો। પાણીના પ્રચંડ પ્રવાહમાં મહિલાઓ સહિત 20થી વધુ સહેલાણીઓ ફસાઈ ગયા હોવાનો આ એક વિડીયો સામે આવ્યો છે। વન વિભાગે મનાઈ ફરમાવી છે અને છતાંય લોકો ઝરણાની મજા માણવા માટે સતત પહોંચી રહ્યા છે। સ્થાનિકોએ ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરી અને તેમને બહાર કાઢ્યા છે। આ દ્રશ્યો જૂનાગઢના ગિરનાર પર્વત પર જે સહેલાણીઓ ઉમટ્યા હતા અને પૂરના પાણીમાં ફસાયા હતા તેના છે। ગિરનાર પર્વત પર ધોધમાર વરસાદથી એક તરફ પાણીનો પ્રવાહ સતત વધ્યો છે અને લોકોને પણ હાલાકી પડી રહી છે। ધોધમાર વરસાદમાં જટાશંકર મહાદેવ મંદિર પાસે અચાનક જ પાણીનો પ્રવાહ વધ્યો હતો અને આજ મુદ્દે સંવાદદાતા જય ફોન લાઈન પર છે। એક તરફ જૂનાગઢના ગિરનાર પર્વત પર સહેલાણીઓ ઉમટી રહ્યા છે અને બીજી તરફ ધોધમાર વરસાદથી પાણીનો ધસમસતો પ્રવાહ પણ જોવા મળી રહ્યો છે। કેટલાય લોકો ફસાયા, અત્યારે શું કામગીરી કરાઈ છે? જી ચોક્કસથી જણાવી દઉં કે જે જટાશંકર જે નજીક લોકો ફસાયા હતા। ગત રવિવારની જે ઘટના હતી, ગિરનાર પર્વત પર જે ભારે વરસાદ વરસ્યો હતો ત્યારે જંગલ વિસ્તારમાં જે જટાશંકર મહાદેવનું મંદિર આવેલું છે ત્યાં અનેક લોકો પ્રવાસીઓ જતા હોય છે। ત્યારે આ જટાશંકર જે વિસ્તાર છે તેમાં જે ભારે પૂર આવ્યું હતું અને 20થી લોકો અંદર ફસાયા હતા અને વન વિભાગની જે મનાઈ હોવા છતાં પણ લોકો આ ઝરણામાં નાવા જતા હોય છે। ત્યારે વન વિભાગની પણ બેદરકારી સામે આવી છે। ત્યારે આ જો નાવા જતા લોકોને પણ રોકવામાં નથી આવતા એવું પણ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। ત્યારે હાલ જે સ્થાનિક લોકોને પણ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું તેવા પણ સમાચાર મળી રહ્યા છે। જી બિલકુલ, આભાર જય તમામ જાણકારી માટે।